મિત્રો, દર સપ્તાહે આપણે WD ગેનની થિયરી મુજબ કોઈ એક સરળ ટ્રીક શીખતા હોઈએ છીએ. આજે આપણે ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સની એક ખૂબ જ આસાન પદ્ધતિ અહીં એની ચર્ચા કરવી છે. કોઈ પણ ઇન્ડેક્સ હોય અથવા તો કોઈ પણ સ્ટોક હોય, એનો મેજર ટોપ કે બોટમ હોય, એના ક્લોઝિંગના ભાવ હોય એના 0.9% પહેલા આપણે એને 0.9% આપણે એનો એ આંકડાનો કાઢી લેવાનો. જેમ કે કોઈ સ્ટોકનો ભાવ સપોઝ 200 રૂપિયા આવે છે, તો 1.8 રૂપિયા એ છે ને એમાં પ્લસ કરો અથવા તો માઇનસ કરો. એ જે બંને આંકડા આવશે એ એના સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. એ 0.9% છે ને એ ઉપર 200 ની ઉપર પ્લસ કરતા જવાના, 200 ની નીચે માઇનસ કરતા જવાના. એ જે આપણને બધા ભાવ મળશે બજારમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. આ 0.9%ની ટ્રીક ખાસ કરીને ઇન્ડેક્સ ઉપર ખૂબ જ અસરકારક હોય છે. WD ગેને કાયમ પોતાની થિયરીમાં 9ના ફિગરને ખૂબ જ મહત્વ આપેલું છે અને 9ની જેમ 90ને પણ એ ખૂબ જ મહત્વ આપે છે. પણ અહીંયા આપણે આ જે 9%ની જે થિયરી છે, કોઈ પણ ઇન્ડેક્સને અથવા તો કોઈ પણ શેરને આપણે એના સપોર્ટ કે રેઝિસ્ટન્સ કાઢવા હોય ત્યારે ઉપયોગમાં કરી શકીએ છીએ. સપોઝ કે નિફ્ટી 25,000 ઉપર ક્લોઝ થયો હોય તો એ પેલા 25,000ના 0.9% કાઢવાના. એ 0.9% છે એને 25,000માં પ્લસ કરતા જાઓ. એ જે આંકડો આવશે એમાં ફરીથી એ આંકડો પ્લસ કરો. એ રીતે જે ઉપરના લેવલ મળશે એ બધા રેઝિસ્ટન્સ મળશે. 25,000માંથી એને 0.9%નો જે આંકડો હોય એ માઇનસ કરતા જશું એટલે આપણને સપોર્ટના લેવલ મળશે. મિત્રો, આવતા અઠવાડિયે શેર બજારની સમીક્ષા કરવા માટે આપણે ફરીથી અહીં મળશું. ફરીથી WD ગેનની એકાદી આવી સરળ પદ્ધતિ પણ શીખીશું. ત્યાં સુધી ગુલછાપ ડિજિટલની ચેનલને લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને ગુલછાપના તમામ કાર્યક્રમોને માણતા રહ્યો. ધન્યવાદ.